હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, મહાદેવને દિલથી પ્રાર્થના. અને આજે આપણે નાસ્તામાં બનાવવાનું છે ઢોકળીનું મંચુરિયન. તો ભાવતું એ તો ખાવા આવી જાજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હર મહાદેવ. ચાલો જઈ ફટાફટ કિચનમાં. તો ઢોકળી બનાવવા હાટું જો ચણાનો લોટ લઈ લીધો છે આપણે. આને આપણે ફટાફટ પાણી નાખીને ધોઈ નાખીએ પછી મસાલો કરશું. થોડું થોડું પાણી નાખીને આપણે ડોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મદદ કરવા બેસી ગયા છે. મરચું, ટમેટું, કાંદો ને એવું સુધારે છે. કઈ કહેવાનું છે? કાઈ નહીં, જો મમ્મી મને આવી રીતે ઘંટે લગાડીને દિવસ એકા દિવસ ને આપણે કરી નાખી. કાંઈ બોલવી નહીં. 3 વાર લગાડો. 3 વાર રસોઈ બનાવવું, 3 વાર તમારે મદદ કરવી પડે. એ મારી કાંઈ મદદ ન કરે, મારે જ કરવું. હા, એ તો ખાવું એ જ કરવી પડે ને. હાસો એક શાક ખોટું કહી દેજો. જેટલો ભાગ દેખાય છે એટલું મેં અંદર લીંબુ નાખી દીધું છે. હવે આ સેજ જેવું મરચું નાખું છું અને આ ધાણા જીરું. હવે આ સ્વાદ પ્રમાણે મીઠું. તો જોઈ શકો છો મસાલો થઈ ગયો છે. હવે ફટાફટ આપણે જોઈએ લોહી લઈ લીધું છે. હવે એમાં આપણે લીંબુ ફાડાને એવું નાખીને આપણે સ્ટીમ કરી લઈએ. હવે આપણે ઈનો નાખી દઈએ અંદર અને તમે જોઈ શકો છો અહીંયા આપણે જે સ્ટીમર ચાલુ કરી દીધું છે. જેને ડીશમાં પણ આપણે તેલ ને પાણી લગાવી દીધું છે. તેલ ને પાણી લગાવવાથી છે ને મસ્ત ઢોકળી ઉઠવી જાય અને ફૂલે સરસ. ત્યારે ન લગાવી ટ્રાય કરજો. ને તો જો આમાં આપણે ઈનો નાખી દીધો છે ને તો ચણાના લોટમાં બધું આપણે મિક્સ કરીએ છીએ. ચાલો આગળ મળીએ. હવે હાલો આપણે ઢોકળીનું મસ્ત બેટર તૈયાર થઈ ગયું છે. અને આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે. ઢોકળી બાફવા મૂકી દઈએ. ચાલો ઢોકળી બાફવા મૂકું છું. કારણ કે આમાં આપણે મસાલો નથી નાખ્યો. આપણે આને મંચુરિયન ફ્લેવરમાં હજી વઘાર કરવાનો છે આ ઢોકળીનો. એટલે આમાં વધારે કોઈ ટાઈપના મસાલા નથી નાખ્યા. કારણ કે આપણે બધું ઉપરથી વઘારમાં નાખશું. આ એકદમ સાદી જ બનાવી છે મેં. તો તમે ક્યારેય કોઈ ઢોકળીનું મંચુરિયન બનાવ્યું છે, ખાધું છે, નથી ખાધું, કમેન્ટમાં કહેજો. અને પસંદ આવે તો ખાવા આવી જાજો મારા વાલા. અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરતા નથી, કમેન્ટ કરતા નથી, તો કરવાનું રાખો મારા વાલા. એમાં ક્યાં પૈસા લાગે છે. જોઈ શકો છો આપણે ઢોકળી બાફવા મૂકી દીધી છે. હવે આને આપણે 10 મિનિટ માટે એકદમ ધીમા ગેસે બફાવા દઈશું. તો જો મેડમ અહીંયા આપણે બધો મસાલો સુધારી તૈયાર કર્યો છે. ધાણા સુધારવાના બાકી છે, ફટાફટ સુધારી નાખીએ. ઢોકળી કેવી બફાણી છે તો જોઈ શકો છો. આપણે ઢોકળી અસર બફાઈ ગઈ છે, ફૂલીને ઉપર આવી ગઈ છે, નજીક બફાઈ ગઈ છે. ચેક કરીએ તો ચાકુ એકદમ ક્લીન આવે છે. તો ચાલો આપણી ઢોકળી બફાઈ ગઈ છે. તો હવે એને આપણે બહાર કાઢી લઈએ. કાઢી લીધી છે. બોલો, તેલ ગરમ થઈ ગયું છે. તો હવે ફટાફટ આપણે વઘાર કરી નાખીએ. તો સૌથી પહેલા તો આપણે જો હિંગ નાખી દીધી હતી અને આ મરચાં નાખી દીધા છે. હવે આપણે એમાં નાખી દઈશું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. આમાં એક જાતિ જ નાખેલું છે પેસ્ટમાં લસણ. એટલે અને તમારે છતાંય વધારે ખાતા હોય તો વધારે આમાં આખી લસણની કળી નાખી શકાય છે. અને હવે નાખી દઈએ ફટાફટ ડુંગળી. નાખી દઈએ અડધું ટમેટું સુધારીને રાખ્યું છે. ગાજર કોઈ સુધાર્યું નથી. ચાલો આપણો તો મંચુરિયનનો મસાલો તૈયાર થાય છે. હળદર નાખી દઈશું અને લાલ મરચું ઓછું નાખશું. કારણ કે ચટણીમાં બધામાં હતું જ અને લીલું મરચું નાખ્યું છે. ધાણા જીરું નાખી દીધું છે.
અને મીઠું સ્વાદ પ્રમાણે માપનું નાખશું. ઢોકળીમાં નાખેલું છે. ચીલી સોસ, નખાઈ ગયો છે. અને હવે વેનિગર નથી નાખવાનું, એટલે આપણે દહીં નાખી દઈએ, કારણ કે આ તો ઘરે જ બનાવેલું છે. જગ્યાએ આપણે દહીં નાખી દીધું છે. હવે આપણે અંદર નાખી દઈશું ટમેટો કેચઅપ. આપણે મંચુરિયન વઘાર તૈયાર થઈ ગયો છે. પાણી નાખીએ એટલે બધા મસાલા આપણે મિક્સ સરસ થઈ જાય ને ઉકળી સારી થઈ જાય. ત્યાં સુધીમાં આપણે ચાલો આપણું ઢોકળીનું કટિંગ ચાલુ થઈ ગયું છે. અને અહીંયા આપણે ઢોકળીનો વઘાર થાય મસ્તીનો, ત્યાં આપણે ઢોકળીના નાના નાના બટકા કરી લઈએ સરસથી. આપણે તો આવું કંઈક રોજ નવું બનાવતા હોઈએ. તમે બનાવો છો નથી બનાવતા કમેન્ટમાં કહેજો. બરાબર. ઢોકળીનું તો પહેલી વાર બનાવ્યું ત્યારે મસ્તીનું બન્યું, બહુ મસ્ત બન્યું હતું ત્યારે તો સારું બન્યું. તો આ વખતે તો ખબર નહીં જોઈ. આ વખતે તેજી સારું બન્યું તો તારે સારું જ બનાવી. બતાવું કેવી બની છે આપણી ઢોકળી. જો કેવી સરસ પોસી રહ્યું છે, જમ્પિંગ થાય એવી બની છે ને સરસથી. જો બીજી તમે જોઈ શકો છો આપણે ઢોકળી કેવી સરસ બની છે, જાડી ને ભરાવદાર ને એકદમ પોસી પોસવું જોઈએ. એમ તો આપણે જે ઢોકળીનો વઘાર કર્યો છે મંચુરિયનનો, એમાં હવે આપણે મંચુરિયનની ગોટી નાખીએ એવી રીતે આપણે આ ઢોકળી નાખી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું મંચુરિયન ઢોકળીનું તૈયાર છે. તો ચાલો 2 મિનિટ એને પાકવા દઈએ અને પછી આપણે સર્વ કરી દઈએ. તો ઢોકળી બનાવવા માટે જો ચણાનો લોટ લઈ લીધો છે આપણે. હવે આને આપણે ફટાફટ પાણી નાખીને ધોઈ નાખીએ અને પછી મસાલો કરશું. બની ગઈ. હા, તો જો આપણું મંચુરિયન તૈયાર છે ઢોકળીનું. તો ચાલો બધા ઢોકળીનું મંચુરિયન ખાવા મારા વાલા. અને આ જ રીતે આપણે છે ને આવી રીતે ઢોકળી બનાવી શાકનો વઘાર કરો તો ઢોકળીનું શાક થઈ જાય. અને ઉપરથી ધાણા નાખી દઈએ. મસ્તીનું તૈયાર છે. ટેસ્ટ કરીને બતાવું. હાલો બધા ઢોકળીનું મંચુરિયન ખાવા મારા વાલા. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ.